સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા ભારત પાકિસ્તાન કાશ્મીર બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાનું શ્રીનગર બીએસએફ કેમ્પસમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. કાશ્મીર શ્રીનગર બોર્ડર પર ફરજ બજાવતા 60 મિલિયનના 1000 સૈનિકો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈ, સાડી તેમજ હોટ ટિફિન બોક્સ આપીને આ ઉજવણી કરાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું, અમારી ટીમના 12 મેમ્બરો સુરતથી શ્રીનગરની ઊંચી પર્વતમાળા, શ્રીનગર ચોકી અને ગુપકાર રોડ, સોનવાર બોટનિકલ ગાર્ડન, 29 હટ એન્ડ જબ્બરવન હિલ જેવા દુર્ગમ પહાડી વિસ્તારમાં હાલ રાત્રિની 3 થી 4 ડિગ્રીમાં ઠંડીમાં પોતાની ફરજ પર ફરજ બજાવે છે અને પોતાના જીવને જોખમે મૂકી દેશની રક્ષા કરે છે. તેવી દરેક ચોકી પર રૂબરૂ મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરીને તેની મુશ્કેલીઓ જાણી હતી. તેમજ હાલ સરદાર પટેલની 150મી જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે સંસ્થા દ્વારા સરદાર પટેલની પ્રતિમા બીએસએફ કેમ્પસમાં અર્પણ કરવામાં આવી હતી, જેનું અનાવરણ શ્રીનગર બીએસએફના રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ગૌરવની વાત એ છે કે આ પ્રતિમા જે જગ્યા પર મૂકવામાં આવી હતી તેને આજ રોજ પટેલ પાર્ક નામ આપવામાં આવ્યું હતું. તે જગ્યા પર એક સુંદર ગાર્ડનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત. આજરોજ અમે જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર પર આપણા વીર જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવવા માટે આવ્યા હતા, જેની અંદર 60 બટાલિયનમાં 1000 સૈનિકોની સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી, જેમાં અમે 1000 બોક્સ મીઠાઈ, 1000 સાડી અને 1000 ટિફિનની ભેટ આપી. તેમજ હાલ જ્યારે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ ઉજવી રહી છે, ત્યારે એ શ્રીનગરના કેમ્પસની અંદર સરદાર પટેલના સ્ટેચ્યુનું રેન્જ આઈજી અશોક યાદવને હસ્તે અમે અનાવરણ કર્યું. બીજી મહત્ત્વની વાત એ છે કે અમને એક આનંદ એ વાતનો થયો કે જ્યારે અમે સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું ત્યારે એ પાર્ક છે એનું નામ આઈજી દ્વારા પટેલ પાર્ક આપવામાં આવ્યું, જે ખરેખર એક સરદાર પટેલને એક બહુ સારી એવી એપ્રિસિએશન કહેવાય. અને આ તકે સર્વે બીએસએફના જવાનોને અમે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને અલગ અલગ ચોકીઓ પર જઈ અને દરેક જવાનોને મીઠાઈ અને ગિફ્ટ આપી અને દિવાળીની તહેવારની ઉજવણી કરી. મારી દરેકને વિનંતી છે કે આપ આપણા જીવના જોખમે રક્ષા કરતા આપણા તમામ સૈનિકોની સાથે કમસે કમ કોઈ પણ એક તહેવાર તો મનાવવો જ જોઈએ. વંદે માતરમ, ભારત માતા કી જય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.